લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે ઘૂંટણના દુખાવાના કંઈ એક કારણ નથી હોતું, 7 કારણો હોય છે અને આ 7 કારણો કેવી રીતે છૂટા પાડો એ ક્વેશ્ચન છે. કેમ આ વિડીયોમાં આપણે ચેક કરીશું કે આ 7 કારણો સ્ટેપ બાય સ્ટેપ અમારી હોસ્પિટલમાં અમે કેવી રીતે છૂટા પાડીએ. નમસ્કાર, હું છું ડૉક્ટર મોહલ બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ. સૌથી પહેલું જ્યારે પણ પેશન્ટ્સ અમારી ક્લિનિકમાં આવે છે ત્યારે સૌથી પહેલું અમે ચેક કરીએ છીએ કે ઘૂંટણનો દુખાવો કયા લોકેશનમાં છે. તો ઘૂંટણનો દુખાવો આગળની બાજુ છે, પાછળની બાજુ છે કે અંદર કે બહારની બાજુ છે. આ લોકેશન ઇઝ પ્લેઝ વેરી વાઇટલ રોલ. કેમ? માનો કે ઘૂંટણનો દુખાવો આગળની બાજુ છે અને જોડે તમને ઘૂંટણ વાળવામાં તકલીફ પડે તો કદાચ પેઇન સોર્સ એ પટેલા એટલે ઢાંકણીમાંથી હોઈ શકે. જ્યારે અંદરની બાજુ હોય તો એ બાજુના જોડાયેલા સ્ટ્રક્ચર હોય એમાંથી પેઇન હોઈ શકે. સો લોકેશન પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ટુ રીચ ધ ડાયગ્નોસિસ. તો સેકન્ડ છે કે કઈ એક્ટિવિટીમાં તમને ઘૂંટણનો દુખાવો થાય છે. સવારે ઊભા થાવ ત્યારે પગ જકડાયેલો લાગે છે, રાતે પણ ઘૂંટણમાં લપકારા મારે છે, વધારે ચલાતું નથી, વધારે ઊભું નથી રહેવાતું, સીડી ચડવામાં તકલીફ પડે છે કે બેસીને લાંબો સમય બેસીને ઊભા થતી વખતે પગ જકડાઈ જાય છે. આ બધા ક્વેશ્ચન્સ આપણને એક જજમેન્ટ આપે છે કે જ્યારે પણ તમે ઘૂંટણનો દુખાવો છે એ ડિફરન્ટ એક્ટિવિટીથી વધે છે, ઘટે છે, તો એનો સોર્સ તમને થોડો અંદાજો આપે. ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે દુખાવો કેટલો જૂનો છે. ઘણીવાર પેશન્ટ એવું કહેતા કે હું 5 દિવસ પહેલાં તો સરસ હતું, આ મને દુખાવો 5 જ દિવસથી થયો હોય. સો ધીઝ એક્યુટ પેઇન અને કોઈ ઇન્જરીને કારણે હોઈ શકે. અને કોઈ પેશન્ટ એમ કહે કે ના, આ તો મને દુખાવો ઘણા વખતથી હતો, 5 વર્ષથી ચાલતો હતો, પણ હમણાં વધી ગયું હોય. સો દેટ ઇઝ અ ડિજનરેટિવ પેઇન. એજિંગને કારણે બોડીમાં એ ઘૂંટણની અંદર ક્યાંક ને ક્યાંક નાના મોટા ડિજનરેટિવ ચેન્જીસ આવે છે અને એને કારણે આ પેઇન ડેવલપ થયું છે. સો ટાઈમિંગ, ડ્યુરેશન ઓફ ધ પેઇન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. ચોથી વસ્તુ છે કે ઘૂંટણનો સાંધો એનું લોકલ એક્ઝામિનેશન કેવું દેખાય છે. ઘણા પેશન્ટ્સ જેને ઘૂંટણમાં અંદર પાણી ભરાણું હોય તો ઘૂંટણ સૂજી ગયો હોય, આપણને દેખાય જ કે આ ઘૂંટણ સોજાવાળો છે. અને સોજાવાળાને ઘૂંટણને કારણે શું થાય કે પેશન્ટ પલાઠી વાળી શકે નહીં. ઘણીવાર સ્કિન લાલ થઈ ગઈ હોય, સો ઇટ્સ અ લોકલ ઇન્ફ્લેમેશન, અંદર ઇન્ફેક્શન ડેવલપ થતું હોય છે. લોકલ એક્ઝામિનેશન ઓલ્સો પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. એના પછીનું છે ફિઝિકલ એક્ઝામિનેશન. તો ફિઝિકલ એક્ઝામિનેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આપણે ચેક કરીએ છીએ રેન્જ ઓફ મૂવમેન્ટ, ઘૂંટણની એ મૂવમેન્ટ કેટલી રિસ્ટ્રિક્ટ થઈ છે. તમારે એના પરથી આપણે જજમેન્ટ આવે છે કે ઘૂંટણનો સાંધો લૂઝ થયો છે કે એ નોર્મલ ટોનમાં છે. ઘણીવાર તમે જોશો તો પેશન્ટના ઘૂંટણના સાંધા વળી ગયા હોય છે અને પેશન્ટ થોડા લંગડાતા ચાલતા હોય છે. સો આ બધી વસ્તુ ફિઝિકલ એક્ઝામિનેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ બધી વસ્તુ પરથી આપણે જજમેન્ટ આવે છે ઘૂંટણનો સાંધાની અંદરની પરિસ્થિતિ શું છે. આ બધા સ્ટેજમાંથી પસાર થયા પછી જરૂર લાગે તો ઇન્વેસ્ટિગેશન કરાવીએ છીએ. ઇન્વેસ્ટિગેશનમાં ઘૂંટણનો એક્સરે છે, MRI, આ બધા કરવાની જરૂર પડે. ઘણીવાર એવું થતું હોય કે બે પેશન્ટ સેમ ઉંમરના છે અને એમની કમ્પ્લેન સેમ જ છે, ઘૂંટણનો દુખાવો. અમારી પાસે આવે, એમનો એક્સરે જોઈએ તો બંનેમાં સ્ટેજ 3નો જ ઘસારો હોય, પણ કદાચ ફર્ધર ઇન્વેસ્ટિગેશન અલગ હોય. કોઈને અમે MRI સજેસ્ટ કરીએ ખરા અને કોઈને જરૂર ના પણ હોય. કમ્પ્લેન સેમ છે પણ ઇન્વેસ્ટિગેશન જુદા હોઈ શકે. સો ઇન્વેસ્ટિગેશન ઇઝ જસ્ટ ટુ રીકન્ફર્મ ધ ડાયગ્નોસિસ, પણ ઇન્વેસ્ટિગેશન ઇઝ નોટ ગોઈંગ ટુ રિપ્લેસ અવર ફિઝિકલ એક્ઝામિનેશન. આ બધા સ્ટેજમાંથી પસાર કરતા ધીમે તેમને આપણે ચાળણીમાં ચાળી અલ્ટિમેટલી ફાઇનલ ડાયગ્નોસિસ સુધી પહોંચીએ છીએ કે આ ઘૂંટણનો દુખાવો આ 7 કારણ છે, એમાંથી આ 1 કે 2 કારણ હોવાની શક્યતા વધારે છે અને એ પછી ટ્રીટમેન્ટ ડિસાઇડ થાય. સો ફાઇનલી આપણે જોઈએ તો જ્યારે પણ બેન્કર્સ હોસ્પિટલમાં પેશન્ટ આવે છે ત્યારે સૌથી પહેલાં ઘૂંટણનો દુખાવાનું લોકેશન, એનો ટાઈમિંગ, એનું લોકલ એક્ઝામિનેશન, ફિઝિકલ એક્ઝામિનેશન, એની કમ્પ્લેન કે ક્યારે પેશન્ટ્સને ઘૂંટણનો દુખાવો શું કરવાથી વધે છે, ઘટે છે અને જરૂર પડે તો કયા ઇન્વેસ્ટિગેશન્સ આપણે એડવાઇસ કરીએ. અને આ બધા કર્યા પછી એક ફાઇનલ ડાયગ્નોસિસ પર પહોંચીએ છીએ અને ફાઇનલ ડાયગ્નોસિસ કર્યા પછી એની આપણે ટ્રીટમેન્ટ એડવાઇસ કરીએ કે આ કરવાથી તમને ઘૂંટણનો દુખાવામાં ઘણી બધી રાહત મળશે. તમે એક વસ્તુ નોટિસ કરી, સારવાર છેલ્લી આવે, સૌથી પહેલાં એક્ઝામિનેશન થાય. એટલા માટે હું ઓલવેઝ કહું છું કે જ્યાં સુધી તમે રોગના મૂળ સુધી નહીં પહોંચો ત્યાં સુધી તમે રોગ નાબૂદ નહીં કરી શકો. અને રોગના મૂળ સુધી પહોંચવું હોય તો તમારે ચોક્કસ નિદાન કરવું જ પડશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણીશું કે ઘૂંટણનો દુખાવો તો તમને છે, પણ આ દુખાવો
તમને કેટલો સિરિયસ છે, તમારે કેટલી સારવાર કરવાની જરૂર છે, એની સિરિયસતા કેવી રીતે સમજવી એની સ્ટેપ બાય સ્ટેપ હું તમને માહિતી આપીશ.